તો બધા મજામાં જશો મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। જીયાનભાઈ આવી ગયા છે રમવા। જીયાંશભાઈ છે ને જીયાંશભાઈ ગયા છે ટ્યુશનમાં ને પિયાન આવ્યો છે। પિયાન જીયાંશને ગોતે છે। હે જીયાંશ, પિયાન જીયાંશ ક્યાં ગયો? પિયાન જીયાંશ હોય એટલે કંપાસ ન દે, પણ જીયાંશ વગરનો પિયાનભાઈ પાસે કંપાસ આવી ગયો છે। જીયાંશભાઈ આગળ આવશે જ તે હવે। જો આજે આવું કંઈક કામ છે। આગળનો ભાગ છે, આ પાછળનો ભાગ છે, એમાં મારવાની છે આ પટ્ટી। આખું પીસ બને પછી તમને બતાવીશ। થી આવતા ગયા છે, જો આવે છે જીયાંશભાઈ। આવો આવો, જીયાંશભાઈ ટ્યુશનમાંથી આવ્યા છે। શું ટીચરે શીખવાડ્યું? તું અહીંયા આય। એવું છે? ઠીક, વાહ વાહ ભાઈ। જો અમારે જીયાંશભાઈ ટ્યુશન જાય છે। સવારના 9:30 વ્યા જાય ને તો 11 વાગે આવે। હો તારું નામ શું છે? બધા ફ્રેન્ડ ને કહી દે તો તારું નામ હાલતો। તારું નામ શું છે? જીયાંશ। લે ઈ એવું કહે છે ફ્રેન્ડ ટ્યુશનમાં આવવું હોય ને તો આવજો, પણ તારું નામ શું છે હરખું બોલ। પછી મમ્મીનું નામ અહીંયા આ બાજુ આય। શું છે મમ્મીનું નામ? પપ્પાનું નામ? જયસુખભાઈ। લ્યો, પછી બાનું નામ? એના બા વી ગયા છે ભગવાન પાસે, પણ બહુ એ મિસ કરે છે અને બાને એટલો યાદ કરે ને કે વાત જ પૂછોમાં। રોજ જે બાનું કંઈક નું કંઈક વાતમાંથી એના બાનું નામ લેતો હોય। ક્યાં બા ક્યાં વી ગયા બેટા? ક્યાં વી ગયા? ઉપર કઈ જગ્યાએ? ભગવાન પાસે વિયા જો ઈ જીયાંશ બહુ યાદ કરે કે મારા બાને શાંતિ દેજો એના આત્માને કેતો। હા, પછી તારા દાદાનું નામ તો બોલ ભાઈ। જો વિઠ્ઠલભાઈ ને દાદાનું નામ છે। તારું ગામ કયું છે? ગામ તારે અટક છે બાંભણિયા, પણ ગામ અટક તારે શું છે? બાંભણિયા છે, પણ આ ભાઈ શું બોલે છે જવાબ બોલતો। અમારે જીયાંશભાઈ બોલતા શીખે છે, થોડુંક હજી કેવરાવે છે। અને જીયાંશ તમને કેટલા વર્ષનો લાગે છે ને એ બધા કોમેન્ટ કરી દેજો, કેમ કે જીયાંશની હાઈટ વધી ગયેલી છે પણ એની ઉંમર તો ઓછી જ છે। તમને બધાને કેટલા વર્ષનો લાગે છે એ કોમેન્ટમાં કહેજો। જીયાંશભાઈ પછી તમારું ગામ તો કયો હવે ભાઈ અમને? કંચનબાનું ગામ કયું છે? ક્યાં રહેતા બા આપડા? સુરત તો આપણે રહી, બા ક્યાં રહેતા? ક્યાં રહેતા બા? સુરત નો રહેતા। હા શું બોલ ફટાફટ હાલ। તારા બા ક્યાં રહે છે ભાઈ? કે ને કંચન બા ક્યાં રહે? ફટાફટ બોલ, યાદ કર। સુરત નહીં, મહુવા રહે છે। જો એના બા મહુવા રહે છે। પછી બીજા બા ક્યાં રહે? બીજા બા તારા કોણ છે? ભૂતનાથ રે, પણ એ બા નામ શું છે? એના મધુબા છે, એ ભૂતનાથ રહે છે। બીજા કઈ તમે બોલશો? બોલો ફટાફટ, બોલવા મળો જલ્દી। કાઈ નહીં બોલો ને ભાઈ। ભૂતનાથ જવાનું છે તમારે? જો ભાઈ અમારે 2-3 દિવસ પછી આવવાનું છે। 2-3 દિવસ પછી ભૂતનાથ જવાનું છે, કેમ કે બધા બહુ વાટ જોવે છે। જીયાંશભાઈ ભૂતનાથ વાળા વાટ જોવે છે। આમ જો મશીન ઉપર કેમ નખરા કરે। આપણે કામે બેઠા હોય ને પણ બેહવા ન દે આ છોકરો, એટલો ગોલો છે। એને સીવવાનો બહુ શોખ છે ભાઈ। ભણશો કે સીવશો તમે? મોટા થઈને શું કરશો? સીવી, ભણવા નહીં જા? એ બધી વાત હાચી, તું ભણીને શું બની તો કે? હે પોલીસ બની, પછી શું કરી? એ ચોર ને પકડશે। એમાં થયું એવું છે કે મારું છે ને, હું બજારમાં ગઈ હતી ને રવિવારે, 11 રવિવારે બજારમાં ગઈ હતી ને તે દિવસે મારું પાકીટ વયું ગયું હતું બજારમાંથી। તે દિવસનો ભાઈ એવું કહે છે કે હું મોટો થઈને પોલીસ બની પછી ચોરને પકડી। હવે એ ચોર ત્યાં સુધી જીવશે કે મરી જાય? કોમેન્ટ કરી દેજો, અમને કઈ ખબર નથી। જીયાંશભાઈ કેદી પોલીસ બનશે ને કેદી ચોરને પકડશે? કા જીયાંશ? કોને ખબર, કોક લઈ ગયું છે આપણું પાકીટ।
ભાઈ એવું કહેશે કે હું પોલીસ બની પછી સોરને જેલમાં નાખી દે, અને આ વાત સાચી છે ભાઈ. મારું પાકીટ વહી ગયું હતું રવિવારીમાંથી, ઠેલી ઝાંકી કાપી નાખી હતી. હવે ઠેલી કાપીને લઈ ગયા, એ વિચાર કરો કેમ લીધું છે એને. કોઈ પણ તમે સુરતમાં કોઈ પણ બજારમાં જાઓ ને એટલે ધ્યાન રાખજો કે તમારું છે ને રવિવારી હોય કોઈ પણ એવી બજાર હોય ને એમાં ખાસ ધ્યાન રાખજો તમારા પાકીટનું, કે સુરતમાં તો બહુ આવું બધું બને છે. મારું તો જો વયું ગયું એટલે મને ખબર પડી ગઈ છે. હવે આવી જાઓ, આપણે લઈ દીધી સોળી. આજે તો સોળીનું શાક બનાવવાનું. ચાર જો આપણું કામ પૂરું થઈ ગયું છે, અને આવું કંઈક બન્યું છે. જો આ પીસ રહ્યા, જો દામન પટ્ટો માર્યો, પછી આ પાછળનો ભાગ છે, આવો પાછળનો ભાગ. આવી રીતનું કામ હોય બધું મારું. ને આ જો બનેલા પડ્યા છે. જીયાંશભાઈ માથે ઠેકડા મારે. જીયાંશભાઈ આમ તો જુઓ, જુઓ તમે, એ બની ગયેલા પડ્યા છે. હાલો મળીએ પછી, બાય. રૂમ પણ વાળી નાખી, ધાબુ વાળી નાખું, પછી મળીએ. બ્લોગમાં બના રહેજો. ઠેકડા મારે આમ તો જુઓ તમે કેવો ઠેકડા મારે હે, કેવું જોવે છે. આમાં આવું કંઈક આવે છે. જો આપણે કરવાનું છે ઘઉંનું દવણું. હવે દવણું કરી નાખીએ. જો આ બધા કેવા છોકરા રમે છે સોસાયટીમાં. આપણે જવાનું છે બહાર. થઈશું પછી મેં લસણ લીધું, લસણ પણ ફોલી નાખ્યું છે, અને સોળી ખોલું છું. અને સોળીનું શાક કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો. ને હવે આજ રાત્રે જમવામાં બનાવવાનું છે સોળીનું શાક. જો સોળી છે, લસણ પડી છે, અને આવું કંઈક ધાબુ છે. જો મારા ધાબાનો નજારો આવો કંઈક છે. જીયાંશભાઈ અંદર મોબાઈલ જોવે છે. અંદર રૂમ છે ને આ ધાબા છે અહીંયા આગળ. મહેમાન આવ્યું હોય ને તો વાંધો ન આવે એટલે આવી રૂમ રાખી છે. આપણું કાંઈક ઘરનું તો નથી, હવે જેવું છે એવું આ ભાડાનું છે. ખીહર વહી ગઈ, પણ અમારે સુરતમાં તો હજી પતંગો શકે છે. જો છોકરાઓને હજી કાલે રવિવાર છે ને તો કાલે ચકશે જ તે. બાજુમાંથી જ ચકાવે છે છોકરો. બાય, મળીએ પછી. જીયાસ વચ્ચે એક ચેલેન્જ લાગવાની છે. ચેલેન્જ જુઓ તમે, આમ જુઓ. નો એક જ હાથ લેજો, બીજો હાથ લે ગદ્દાર કેવા છે. હા ધ્યાન રાખજે, ગદ્દારી કરે એ નો હાલે. જુઓ તમે, આમ ની એમ, ઈ સાઈડ નો આ સાઈડ હોય કે આ સાઈડ હોય, હલો નક્કી કરો. જો તમે આમ હોઈ જાય. આવી કોઈ ચેલેન્જ કરતા હશે છોકરા. આમ જુઓ. ઓ બાપા, પાડી દીધો મારો હાથ. કેટલી તાકાત છે, કેટલી તાકાત છે તમારા ભાઈ. વાહ ભાઈ વાહ, બહુ તાકાત છે. જો આ છોકરો હાર માને એવો નથી હો પાછો ભાઈ. અમારે જીયાંશભાઈ એટલે જીયાંશભાઈ છે. ગમે એવા હોય ને પાડી દે હો ભાઈ, પાડી. જુઓ તમે, જુઓ 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 આ શું કરે છે. જો આપણને બોલાવે પછી આમ ધ્યાન બીજે વયું જાય પછી આમ તો જો ગમે એમ થાય પણ આ સારું નથી. એ ફાઇનલ છે. ચેલેન્જમાં આપણે હારી ગયા. જીયાંશભાઈ જીતી ગયા. રમેશ જીયાંશભાઈ મોર ઉડે, ફર કબૂતર ઉડે, હાથી ઉડે, હાથી ઉડે, હાથી. એમ હાલે, હાથી એમ હાલે. જો ભાઈ તો કોણ ઉડે? કોયલ ઉડે, ફર. પછી જીયાંશ ઉડે. જીયાંશભાઈ ની સર્વિસ ચાલુ થઈ ગઈ. આમ જુઓ, જીયાંશભાઈ ને છે ને બગડા લખે છે. આવા કઈક બગડા લખીને તૈયાર થયા છે કા જીયાંશભાઈ? કેવો બગડો છે આમ જો. આવા આવડા હજી તો બગડે જ પગ. 3 મહિનાથી ટ્યુશનમાં જાય છે ને તો હજી બગડો જ આવડો હોય. એ કેટલી સર્વિસ આપી. આમ જો આહુડા જાય. થોડોક મેથી પાક આપી દીધો ને પછી એને એકડા લખવાનું મન છું. ત્યાં સુધી તો લખવા નહોતા. કોને જીયાંશની જેમ એટલું બધું લખવાનું આળા આવે છે.
જો આમ લખેલું દેખાડે, જો જો તમે. જીયાભાઈ કેટલા ટાઈમથી ટ્યુશનમાં જાય ને તો વગા હજી બગડો આવડ્યો. અરે ડોબા ને ઘરે આવી જા, જમી લીધું, પછી હવે એ કંઈક કટિંગ કરે છે. હું કટિંગ કરે છે એ તો ખબર નથી, બ્લોગમાં બન્યા રહેજો, તમને ખબર પડી જશે. કંઈક કટિંગ કરે છે. આપણે જો આ સલવાર સીવી છે, નાના છોકરાની છે, આવી કંઈક બની છે. જીયાસભાઈ ની છે આ સલવાર. સલવાર સીવવા આપી છે, હવે આ કેવી બને શું ખબર. આવી કંઈક બની છે, શું હશે શું ખબર. એટલે આ તો ધોતી બની છે, જીયાસભાઈ ની ધોતી સીવી છે નાની નાની. કેવી બની છે કોમેન્ટ કરી દેજો, સારી બની કે નહીં. ધોતી પહેરી છે, કેવી લાગે છે? જીયાસ સાંભળતા જીયાસ બધાને પૂછતો કેવી લાગે છે એમ પૂછ. જો જયસુખ તો હાડીનું કંઈક બનાવે છે. હવે હું બનાવે શું ખબર. આજે નવરા છે ને તો બધું વધારાનું કામ કરેલી છે. હવે હાડીમાંથી શું બનશે શું ખબર. બને પછી ખબર પડે. બ્લોગમાં બન્યા રહેજો, તમને ખબર પડી જશે શું બને છે. તો પછી આ એક આ બીજી સીવી નાખી છે ધોતી, પિયાનની છે. ભાઈ આ પિયાના જીયાસ રમવા રોજ આવે છે ને, રમતો હોય ને એની છે આ પિયાની જીયાસની બેયની ધોતી બની ગઈ. તમારે કોઈને ધોતી સીવડાવી હોય તો કોમેન્ટ કરી દેજો. ધોતી પહેરી છે, કેવી લાગે? જીયાસ આમ પૂછતો, એને પહેરવી નથી, પરાણે પહેરાવી છે. આમ પાય આજ તો જીયાસ કેટલા કપડા બદલાવ્યા કે વાત પૂછો. ધોતી બધી કેવી લાગી કોમેન્ટ કરજો. ક્યારે સીવતા તો નથી આ બધા, અમે ત્રણ તો રેડીમેડ ના કારીગર છીએ, પણ આવું ઘરનું કામ હોય ને ત્યારે કરીએ છીએ. આજે જો જીયાસની ધોતી બનાવી છે, કેવી લાગી કેજો. અને બાય, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મોર વિડીયો જોવા માટે.